જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું મસાલા રોટલી। એના માટે જોશે આપણે 8 નંગ છે ઠંડી રોટલી, 1 નંગ ટમેટું ઝીણું સમારેલું મોટું, 1 નંગ ડુંગળી, 1 નંગ મરચું ઝીણું સમારેલું, અડધી ટીસ્પૂન આદું, 10-12 પાન લીમડાના છે અને 2 ટેબલસ્પૂન ધાણા ભાજી છે ઝીણી સમારેલી, અને તેલ છે વઘાર માટે। ડ્રાય જીરું મૂકી રાઈ જીરું હિંગ મૂકીને વઘાર કરી લેશું। ડ્રાય મસાલા વાટકીમાં મિક્સ કરી લઈએ છીએ। 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન મીઠું છે, અડધી ટીસ્પૂન ગરમ મસાલો। ડ્રાય મસાલા બધા મિક્સ કરી લેશું અને રાઈ જીરું અને હિંગ મૂકીને વઘાર કરી લેશું। પહેલાં તેલ મૂકીને ને રોટલીનો અધકચરો ભૂકો કરી લેશું મિક્સરમાં। હાથેથી કરશું તો કટકા જેવા રહેશે, બતાવું છું। જો આ રોટલી આવી દરદરી પીસવાની છે, ઝીણા ઝીણા કટકા રહીએ ને એવી, ભૂકો નથી કરી નાખવાનો। હવે બકડિયું ગરમ મૂકી દીધું છે, 2 ટેબલસ્પૂન આ તેલ મૂકી દેશું ગરમ। તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું હિંગ નાખી, રાઈ જીરું થઈ જાય એટલે હિંગ નાખી દેશું, પછી લીમડો નાખી દેશું। થઈ ગયા છે, હિંગ નાખી દેશું ચપટી, પછી લીમડો નાખી દેશું, પછી ડુંગળી નાખીને સાતરી લેશું। ડુંગળી બ્રાઉનની સેજ થઈ જાય ને એટલે ટમેટા નાખી દેશું। જો ડુંગળી બ્રાઉનિશ થઈ ગઈ છે, હવે ટમેટા નાખી દઈશું। ઝીણા સમારવાના એકદમ। હવે ટમેટાની કચાશ દૂર થાય ને ત્યાં સુધી સાતળશું એને। સેજવાર છે, 50% ટમેટા થઈ ગયા છે, સેજવાર છે હજી। થઈ ગયા છે ટમેટા, આદું મરચું નાખી દેશું હવે, અને સેજ સાતરી લેશું। પછી આપણા ડ્રાય મસાલા જે મિક્સ કર્યા છે એ નાખી દેશું। ગેસ મીડિયમ જ રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો। હવે રોટલી નાખી દેશું। ભૂકો અધકચરો રાખવાનો છે ખાસ। હવે સરખું મિક્સ કરી લેશું બધું। જો બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે ધાણા ભાજી છાંટી દેશું ને મિક્સ કરી લેશું। એકદમ મજા આવશે નાસ્તામાં ખાવા માટે, બહુ સરસ લાગે છે। બસ તૈયાર છે આપણી આ મસાલા રોટલી। હવે સર્વ કરી દેશું। તો તૈયાર છે આપણી આ મસાલા રોટલી, પૌવા બટેટા જેવી ફિલિંગ આપશે, એકદમ સરસ લાગશે। એને ધાણા ભાજીથી ગાર્નિશ કરી દેશું। તો તૈયાર છે આપણી આ મસાલા રોટલી, બહુ જ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમી હોય ને
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.